ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણે ચા પાણી અહીંયા રેડી છે. અને બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવો છો સ્નેહ માટે? ભીંડાનું શાક બને છે સ્નેહના ટિફિન માટે. અને સ્નેહ હજી સૂતો છે, તો 5-10 મિનિટની વાર છે, તો હજી ભલે સૂતો હોય. જય માતાજી. જો હજી આજ ઝાકર છે, કાલ જેવી નથી. કાલ તો બહુ હતી ઝાકર, આજ થોડીક ઓછી છે. આવે એમાં નક્કી ના હોય, પણ આજ અટાણે ઓછી છે કાલ કરતાં. ચાલો આપણે પી લઈ ચા પાણી. આપણો ચા અહીંયા જો આપણે નાખી લઈએ હવે. આવી ગયા છે ગરમા ગરમ ચા પાણી. ચાલો મિત્રો, આપણે પી લઈ ચા. તમારે કોઈને પીવો હોય તો આવી જાજો. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે જવું છે દૂધ લેવા. જવા આપણી બહેનની છે રેડી, તો લેતા આવીએ દૂધ અને બરગલોડી અને બિસ્કિટ ખવડાવતા આવીએ. તો દાદા લાવો બિસ્કિટ અને પૈસા. હાલો દાદા લાવો બિસ્કિટ અને પૈસા. હાલો તો આવી ગયા છે ગલોડિયા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ અને આપણા માટે પૈસા. તો લેતા આવીએ દૂધ. હાલો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ. જો મિત્રો મંડી છે ઝાકર હવે ધીમે ધીમે ઉડવા. જો ઝાકર આવી છે જોરદાર. અહીંયા ચકલા બેઠા છે. એ સૂર્યનારાયણ ભગવાન જો ઉગી ગયા છે એટલા. જો આ બંધ ઝાકર છે જોરદાર. આગળ કઈ દેખાતું નથી.
તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે સ્નેહનું ટિફિન જો તૈયાર છે. આપણે ટિફિન લઈ લઈ. હવે ટિફિનમાં છાશ ને પાણી ને બધું આવી ગયું છે અને સ્નેહ જો હાલતો થઈ ગયો. સ્નેહ હાલો દાદા અમે આવ્યો. હાલો સ્નેહને આપણે મૂકતા આવીએ. ટાટા કહી દે બધાને. ચાલો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 1 અને આપણે આવી ગયા છીએ જમવા. 12:30 થયા છે. તો મિત્રો સોરી 1 નહીં 12:30 વાગ્યા છે. આપણે આવી ગયા છીએ જમવા અને જમવામાં આજે છે ને બનાવ્યું છે રીંગણાનું શાક છે, રોટલી છે અને છાશ છે અને બા જો અહીંયા છે ને સાંભળે છે મોરારી બાપુની કથા ખાતા ખાતા. કેટલામો દિવસ છે કથાનો? આજે 7મો દિવસ છે. તો હવે 8 9 હજી 2 દી છે ને. તો જો આપણે આવી ગયું છે રીંગણાનું શાક છે ને આપણે તો આ ખાવું છે ભીંડાનું શાક. સવારે સ્નેહના ટિફિનમાં બનાવ્યું હતું એ અને રીંગણાનું શાક ગરમા ગરમ છે અને રોટલી છે અને છાશ છે અને ચટણી છે મરચાં લીલા મરચાંની મસ્ત મજાની તીખી ટમટમતી. ચાલો મિત્રો આપણે ખાઈ લઈ અને મોરારી બાપુની કથા સાંભળતા સાંભળતા ખાઈ લઈ. બા સાંભળે છે ભેગા ભેગા આપણે સાંભળી લઈ. મિત્રો વાગી જશે 4:15 અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. જો હાલો ફટાફટ ચા પાણી પી લઈ. બા અહીંયા ચા પીએ છીએ. ફટાફટ ચા પાણી પી લઈને આપણે સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. ચા પી લેવું ને તો ચાલો આપણે ફટાફટ ચામાં નાખી દઈ પી લઈ ફટાફટ. વાગી ગયા છે 5 અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે. સ્નેહ સ્કૂલેથી આવીને લેસન કરી લીધું છે અને હવે રમે છે સાયકલથી. અમે ગાડી કાઢી છે હવે. હવે ગાડીથી ધબધબાટી બોલાવવાની છે. લેસન બેસન બધું કરી લીધું છે કમ્પ્લીટ. કે ભાઈ ધીરે હો, ક્યાંય ભટકાતો નહીં ગેંડીમાં કે દિવાલમાં કે. એમ ના કરાય, લાગી જાય દીકરા. તો ધીમે જકા એટલે જ હરખું બેસીને ધીમે ધીમે જકા. એમ ઊભું ના થવાય. બાવડા બધા પેન્ડલ ના મારે રખાય તો લાગી જાય ને પછી ઊભી જ ના રહીએ. તો મિત્રો વાગી ગયા છે સાંજના 8:15 અને આપણે આવી ગયા છીએ જમવા. અને જો આપણું સ્નેહ બચ્ચું જમે છે. તો સ્નેહ બચ્ચું, ઓય સ્નેહ બચ્ચું શું જમો છો? દાળ ભાત. તો સ્નેહ ભાઈ દાળ ભાત જમે છે અને આપણે આવી ગયા છીએ જમવા. રીંગણાનું શાક, રોટલી ને દાળ ભાત જમે છે. નહીં, સવારનો ઓર્ડર આવી ગયો. હો રીંગણા ને બટેકા. હે એવું તો બધું ભાવે છે ને કાશ ને. હા તો સ્નેહ તો મિત્રો જમી લીધું છે અને જમી લેવા આવ્યો છે. હવે આપણે જમી લઈ. બારને લાગી છે ભૂખ. હાલો બાર નાખો દાળ ભાત ભાણામાં. તો હું દઈ દઉં તમને. સ્નેહને છાપ દઈ દઉં. છે સ્નેહને છાશ દેવાની છે પણ છાશ તો અહીંયા પડી છે. અહીંયા હતી સ્નેહ. લાવો હાલો સ્નેહનો કપ એટલે એને પેલા છાશ દઈ દઉં. હવે તો ભરાઈ જાય ને ભાઈ. હાલો એને છાશ દઈ દો.
એ ભાઈને આ ના ભાવે ને ઓલું ના ભાવે નકર કારેલા યાદ ના આવે નાનકડો હતો ને તો એ બધું ખાઈ લેતો. બધું ખાઈ લે ગમે એ શાક કયો કેવું થયું તા કામ તરત મસ્ત. હવે અટાણે એને ઓલું શાક ના ભાવે ને ઓલું ના ભાવે. હે ચમચી ક્યાં દીધું? તો મિત્રો આપણા માટે આવી ગયા છે દાળ ભાત. હાલો આપણે જમી લઈ દાળ ભાત. આજે ખાલી દાળ ભાત જ છે, બીજું કાંઈ નથી હો. છે દાળ ભાત અને છાશ. હા એ તમે બપોરે ખાધું હતું ભાઈ. હા ચટણી. હા તો મિત્રો હાલો આપણે જમી લઈએ. આજે જો મારે આમાં છે ને બાને ગોળી દેવાની છે, ગોળી દઈ દઉં પછી આપણે જમી લઈએ. હા તો એ ગોળી પેલા કાઢી દઈ દઉં પછી જમી લઈએ આપણે. હવે જો ખજાનો અમારે ભેગો જ હોય ને ગોળીઓનો, તો એ ગોળી દઈ દઈએ. તો મિત્રો આપણે મસ્ત મજાના દાળ ભાત ખાઈ અને આવી ગયા. અને હવે જો આપણે છે ને અહીંયા કેશુભાઈ આવી ગયા છે મેચ જોવા. અને વાગી ગયા છે આજે છે ને મિત્રો 9 વાગી ગયા છે. અને જો ઇંગ્લેન્ડ ને વેસ્ટ ઇન્ડિઝની મેચ ચાલે છે લાઈવ. વેસ્ટ ઇન્ડિઝે દીધો છે 196 રન કર્યા છે, 197નો ટાર્ગેટ દીધો છે. હવે ઇંગ્લેન્ડ કેટલો રનમાં કેટલી વારમાં કેચ કરાવી આપણે જોઈ બેઠા બેઠા. હવે જોઈ લે જયંતિભાઈ જાય દૂધ નું લઈને ડબલું આખું જો જાય. તો મિત્રો આપણે આજનો વિડીયો પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.